નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લોકોમાં દારૂનો ક્રેઝ દિવસે ને દિવસે ઝડપીથી વધી રહ્યો છે। દારૂ લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે, તેમ કહેવું હોય તો ખોટું નથી। હવે મહિલાઓ પણ આ મામલે પાછળ નથી। દરેક વ્યક્તિ જાણે છે કે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ અહીં એક એવી કેટલીક ટીપો આપવામાં આવી છે કે દારૂનું સેવન કરનારા લોકોને જાણવી જરૂરી છે। શું તમે જાણો છો કે આલ્કોહોલનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના નુકસાનની ઘણી હદો સુધી ઘટાડી શકાય છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આલ્કોહોલ પીનારાઓ ઘણી વખતે કેટલીક ભૂલો કરે છે। વિશ્વમાં દારૂ પીનારાઓની સંખ્યા લાખો અને અજબો સુધી પહોંચી ગઈ છે અને આ પ્રક્રિયા હજુ અટકી નથી। પીનારાઓની સંખ્યા વધી રહી છે। ખરેખર દારૂ લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે। દારૂ ઘણા પ્રકારમાં આવે છે: વિસ્કી, રમ, વોડકા, કુંવારપાઠામાંથી બનાવેલો મેક્સિમમનો દારૂ। શું અને શું પીનારાઓ લાખો અને કરોડોમાં છે? જી હા મિત્રો, પરંતુ શું દરેક વ્યક્તિ જાણે છે કે દારૂ કેવી રીતે પીવો? કદાચ નહીં। તો દારૂ પીનારાઓ 90% વધુ લોકોને ખબર નથી કે તેઓ જે દારૂ પી રહ્યા છે તે કેવી રીતે પીવો, એટલે કે દારૂ પીવાની સાચી રીત કઈ છે। તમે જોયું હશે કે ભારતમાં દારૂ પીનારાઓ મોટા ભાગના લોકો ઠંડા પીણા અથવા તો સોડાનો ઉપયોગ કરે છે। ભારતમાં સૌથી વધુ વેચાતો દારૂ વિસ્કી ટોચ પર છે, પરંતુ કદાચ અમુક ટકા લોકો તેને પીવાની સાચી રીત જાણતા હશે। વાસ્તવમાં નિષ્ણાતો કહે છે કે વિસ્કી ક્યારેય ઠંડા પીણા, સોડા અથવા તો પાણી સાથે ન પીવી જોઈએ। તે હંમેશા સુગર સાથે પીવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।